નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજે આપણે સત્ય ઘટના આધારિત વાર્તા જોઈશું। વહેલી સવારમાં 6 વાગ્યામાં મારા ફોનની ઘંટડી રણકી। મેં ફોન ઉપાડ્યો તો સામે કોન્સ્ટેબલ પાટીલ હતા। તેમણે કહ્યું કે સર, ઝડપથી આવો, આપણા વિસ્તારમાં એક ખૂન થઈ ગયું છે। મેં ફટાફટ તૈયાર થઈ અને મારો યુનિફોર્મ પહેર્યો અને ગાડી લઈને નીકળી ગયો। પોલીસ સ્ટેશને જઈ મારી ટીમને લઈ અને ઘટના સ્થળે પહોંચ્યો। ઘરની બહાર લોકોની ઘણી ભીડ હતી। 2 માળના 3 BHK ડુપ્લેક્સમાં નીચેના બેડરૂમમાં બેડ પર 38 વર્ષના એક યુવકની લાશ પડી હતી। મેં મારા હેન્ડગ્લોવ્સ પહેરીને જોયું તો શરીરમાં કોઈ પણ જાતની ઈજા નહોતી। કદાચ મોઢાને ઓશિકાથી દબાવીને ખૂન કરવામાં આવ્યું છે। આજુબાજુમાં પડેલી વસ્તુઓના ફિંગરપ્રિન્ટ માટે સેમ્પલ એકઠા કર્યા, રૂમના તેમજ બોડીના ફોટા લીધા અને બહાર હોલમાં આવ્યો। પૂછપરછ કરી કે ઘરમાં કેટલા સભ્યો રહે છે તો ખબર પડી કે તે યુવકના માતા પિતા જાત્રા પર ગયા છે, જેને ઘટનાની જાણ થતાં પ્લેન દ્વારા ઘેર આવવા નીકળી ચૂક્યા હતા અને યુવકની 6 વર્ષની દીકરી તેના નાનાના ઘેર રજા હોવાથી ગઈ હતી। ઘરમાં યુવક અને તેની પત્ની જ હતા। તેમના પત્ની રડતા હતા। મેં એક લેડી કોન્સ્ટેબલને બોલાવ્યા અને તે યુવકના પત્ની સામે જોયું એટલે કોન્સ્ટેબલ સમજી ગયા। તેને ખુરશી લઈ યુવકના પત્નીને બેસાડ્યા, પાણી આપી સ્વસ્થ કર્યા। ત્યારબાદ મેં અને લેડી કોન્સ્ટેબલે તેમની પત્નીનું સ્ટેટમેન્ટ લીધું। તેના પત્નીના કહ્યા પ્રમાણે તેમના પત્નીનું નામ અજય અને તેમનું નામ નીવા। રોજની જેમ તેઓ 12 વાગ્યા સુધી ટીવી જોઈ અને સૂઈ ગયા। પછી રાતે અંદાજે 4-5 વાગ્યાની આસપાસ 2 વ્યક્તિ ઘરમાં ઘૂસી આવ્યા। અમે ગાઢ નિંદ્રામાં હતા અને મોઢે મૂંગો દઈ મારા હાથ બાંધી દીધા અને મને ઉપરના રૂમના બાથરૂમમાં પૂરી દીધી। બાથરૂમમાં મેં ઘણી બૂમાબૂમ કરી પણ કોઈ સાંભળ્યું નહીં। મારી બૂમો પાડવાનું ચાલુ જ હતું। થોડી વાર પછી પાછળના બંગલાવાળા શૈલેષભાઈ કે જેમના બાથરૂમના વેન્ટિલેશનની બારી અમારા બાથરૂમની સામે જ પડતી હતી, 7-8 ફૂટ જેટલી દૂર હશે, એટલે તેને મારો અવાજ સંભળાયો અને મેં કહ્યું કે મને પૂરી દીધી છે, તમે જલ્દી આવો। તે આવ્યા અને તેને મને બહાર કાઢી। હું નીચે આવી અને જોયું તો મારા પતિ આટલું બોલતાની સાથે તે જોર જોરથી રડવા લાગી। મેં શૈલેષભાઈને સ્ટેટમેન્ટ લેવા માટે બોલાવ્યા। તેની ઉંમર અંદાજે 45 થી 48 વર્ષની લાગી। શૈલેષભાઈની વાત મુજબ વહેલી સવારે 5:30 વાગે વોશરૂમ જવા ઉઠ્યા હતા અને તેને નીવાનો અવાજ સંભળાયો। નીવાએ કહ્યું કે અમારા ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે અને મને બાથરૂમમાં પૂરી દીધી છે, એટલે હું આજુબાજુના 2-3 વ્યક્તિને જગાડીને મારી સાથે લેતો આવ્યો। અમે આવ્યા ત્યારે ઘરનો મેઇન ડોર ખુલ્લો જ હતો। મેં જલ્દી ઉપર જઈને નીવાને બહાર કાઢી અને મારા 2 પાડોશી સીધા જ અજયના રૂમમાં ગયા, જ્યાં અજયની લાશ પડી હતી અને અમે તરત જ પોલીસ સ્ટેશને ફોન કર્યો। 2-3 વ્યક્તિના સ્ટેટમેન્ટ લઈ મેં ઘરની તપાસ કરી, વ્યવસ્થિત ફોટા લેવડાવ્યા તો ઘરમાં કોઈ ચોરી થઈ નહોતી અને કોઈ પણ વસ્તુ વેરવિખેર નહોતી, જેના ઉપરથી ખાતરી થઈ ગઈ હતી કે તે 2 વ્યક્તિ હત્યા કરવાના ઈરાદે જ આવ્યા હતા। બોડીના ફોટા પાડી અમુક વસ્તુના સેમ્પલ કલેક્ટ કર્યા, બોડીને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી। ઘરની તપાસ ચાલુ જ હતી। પાડોશીઓને બધાને બહાર કાઢી ઘરને સીલ કરી દીધું અને અમારી ફોરેન્સિક ટીમે દરવાજા, ઓશિકા, બેડ, દરેક વસ્તુ પરના ફિંગરપ્રિન્ટ લીધા।
સેટેલાઇટ રોડના પોશ વિસ્તારમાં આવેલી સોસાયટી કે જેમાં આર્થિક રીતે સદ્ધર લોકો જ રહેતા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે અજયને 3 કાપડની ફેક્ટરીઓ છે. ગામડે નીવા સાથે લગ્નના 8 વર્ષ થયા હતા. પોલીસ સ્ટેશને જઈને ફાઇલ વર્ક કમ્પ્લીટ કરી ફોરેન્સિક લેબના ડોક્ટરને મળીને હું પરત ઘટના સ્થળે પહોંચ્યો. ત્યાં અજયના માતા પિતા આવી ચૂક્યા હતા. મેં એમને પૂછપરછ કરી કે અજયને કોઈની સાથે દુશ્મની હતી કે કોઈ પર શંકા છે, અજયના અને નીવાના લગ્ન સંબંધ વિશે, અજયના સ્વભાવ વિશે, ફેક્ટરીએ કામ કરતા કારીગરો સાથે ક્યારેય અણબનાવ, પૈસાની લેતી દેતી કરતા વેપારીઓ વગેરે વિશે પૂછ્યું. પણ એમના માતા પિતાના જણાવ્યા પ્રમાણે એમાંનું કંઈ હતું નહીં. સવાલ એ હતો કે એ કયા ઈરાદાથી હત્યા કરવામાં આવી. ઘરમાં ચોરી પણ નથી થઈ, કોઈ સાથે દુશ્મની પણ નથી. અમે તેની બધી ફેક્ટરીએ જઈને તપાસ કરી, ઘણા બધા વ્યક્તિના સ્ટેટમેન્ટ લીધા. આડોશ પાડોશમાં અને સગા સંબંધીઓને નીવા અને અજયના માતા પિતા તેમજ એ બધા વચ્ચેના અંદરો અંદરના સંબંધ વિશે પણ પૂછપરછ કરી. પણ બધાના કહ્યા પ્રમાણે અજય અને તેના ઘરની દરેક વ્યક્તિ સ્વભાવે શાંત અને પ્રેમાળ હતા કે જે બધા જ સાથે હળીમળીને રહેતા હતા. કોઈ સાથે કોઈને પણ ક્યારે કોઈ અણબનાવ બન્યો નહોતો. નીવાના માતા પિતા સાથે પણ પૂછપરછ કરી, પણ કંઈ અસામાન્ય ન લાગ્યું. 2-3 દિવસ એમ વીતી ગયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ શ્વાસ ગુંગળાવાથી મૃત્યુ થયું. આર્થિક રીતે સદ્ધર ઘર હોવાથી શહેરમાં પણ વાયુ વેગે વાત ફેલાઈ ગઈ હતી. હું પીએસઆઈ હોવાથી કેસની જવાબદારી મારા પર હતી અને ઉપરના અધિકારીઓ હવે કેસ સોલ્વ કરવાનું પ્રેશર વધારી જતા હતા. સમજાતું નહોતું કે હત્યારો કોણ છે, હત્યા કયા ઈરાદાથી થઈ, અને બધું સામાન્ય જ લાગતું હતું, પણ એમાં જ કંઈક અસામાન્ય હતું. હું વિચારીએ જ જતો હતો ત્યાં મારા મગજમાં એક ઝબકારો થયો. જ્યારે મેં ઘરની તલાશી લીધી હતી ત્યારે નીચેથી ઉપર જતી આશરે 15 પગથિયાની સીડી અને દરેક સીડીમાં ફૂલ છોડના કુંડા હતા. નીવાનું મોઢું દબાવી અને ઉપર લઈ જતી વખતે ક્યાંક તો એનો પગ લાગવો જોઈએ કે એકાદ કુંડું પડવું જોઈએ, કાં તો એની જગ્યાએથી આઘું પાછું થવું જોઈએ. પણ બધા વ્યવસ્થિત જગ્યાએ જ હતા. ઘરના મેઇન દરવાજાનો લોક પણ એટલો બધો ડેમેજ થયો નહોતો. હું ઘરેથી તરત જ પોલીસ સ્ટેશને પહોંચ્યો. મારા કહ્યા મુજબ કોન્સ્ટેબલે નીવાને પોલીસ સ્ટેશને બોલાવી લીધી હતી. મેં નીવાની પૂછપરછ શરૂ કરી તો નીવાએ પહેલા હતી તે મુજબ જ વાત કરી હતી અને એ જ વાત જણાવી હતી. મેં મારા લેડી કોન્સ્ટેબલ સામે ઈશારો કર્યો તો તેને થોડી કડકાઈથી નીવાની પૂછપરછ કરી. પહેલા તો નીવાએ એક જ વાતનું રટણ કર્યું, પણ પછી અમારા આંટીઘૂંટીવાળા સવાલો અને કડક વલણ સામે નીવા આખરે ભાંગી પડી અને તેને પોતાનો ગુનો કબૂલ્યો કે પોતે લગ્ન પહેલા તેના એક મિત્ર વેદાંતને પ્રેમ કરતી હતી, પરંતુ ઘરનાએ લગ્નની ના પાડી અને અજય સાથે લગ્ન કર્યા. લગ્નના 4 વર્ષ પછી હું અને વેદાંત ફરી ક્યારેક મળવા લાગ્યા. સમય જતાં મને એવું લાગ્યું કે હું વેદાંત વિના હવે નહીં રહી શકું. પહેલાં મેં છૂટાછેડાનું વિચાર્યું, પરંતુ મને ખાતરી હતી કે મારા માતા પિતા આ વાત માનશે નહીં. એટલે અંતે મેં અને વેદાંતે અજયની હત્યાનું કાવતરું કર્યું, જેમાં વેદાંતના ડ્રાઈવરને પૈસા આપી તેની મદદ લીધી. યોજના પ્રમાણે વેદાંત અને તેનો ડ્રાઈવર રાતે ઘેર આવ્યા.
ત્યારે મેં દરવાજો ખોલી જ રાખ્યો હતો. તેઓએ ભર નિંદરમાં સૂતેલા અજયની હત્યા કરી અને મને યોજના મુજબ ઉપરના રૂમમાં બાથરૂમમાં પૂરી દીધી અને ઘરના મેઇન દરવાજાને થોડો ડેમેજ કરી દરવાજો ખુલ્લો રાખી તે જતા રહ્યા. નીવા, વેદાંત અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી. કોર્ટે ત્રણેયને દોષી જાહેર કરી અને સજા ફટકારી. નીવાના સ્વાર્થે એક નિર્દોષ વ્યક્તિએ તેનો જીવ ગુમાવ્યો અને દીકરીએ તેનો બાપ ગુમાવ્યો અને માતા પિતાએ તેનો દીકરો ગુમાવ્યો. પોતાના માટે એટલા સ્વાર્થી ન બનો કે બીજા કેટલાયની જિંદગી બરબાદ થઈ જાય. તો મિત્રો, આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જેથી પાત્રોના અને જગ્યાના નામ બદલવામાં આવ્યા છે અને વાર્તામાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.